સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, મારા વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો આજે આપણે દૂધીના ઢોકળા બનાવતા શીખીશું, એ પણ દાળ ચોખા પલાળ્યા વગરના, જે ખૂબ જ ટેસ્ટી બને છે। તો એ પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે, તેને તમે ક્લિક કરો। તે ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, તેને પણ તમે પ્રેસ કરો, જેથી વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ હેલ્ધી અને પોચારું જેવા દૂધીના ઢોકળા। દાળ ચોખા પલાળ્યા વગરની ઝંઝટ વગર અને ઇન્સ્ટન્ટ આપણે આજે દૂધીના ઢોકળા બનાવવાના છે। તો એ દૂધીના ઢોકળા બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 1.5 કપ સોજી લીધું છે, તેની સામે 1.5 કપ મેં દૂધીને ટુકડા કરી છાલ ઉખાડી અને ટુકડા કરીને લીધું છે। આપણે તેલની જરૂર પડશે એટલા માટે મેં અહીંયા તેલ લીધું છે। 3/4 કપ મેં ખાટી અને ઘાટી છાશ લીધી છે। 1 ચમચી લાલ મરચું પાવડર, અડધો કપ મેં પાણી લીધું છે, આપણે જરૂર મુજબ પાણી છે જોશે એટલા માટે। અહીંયા મેં ધાણા લીધા છે, એક મોટી વાટકીની અંદર દાંડલી સાથે સમાર્યા વગરના લીલા ધાણા। અહીંયા 5 થી 6 મેં તીખા મરચાંના ટુકડા કરીને લીધા છે, 2 ઇંચ આદુના ટુકડા કરીને લીધા છે, 1 ચમચી ખાંડ, 1 ચમચી નમક, 4 મોટી કળી લસણ, 1 ચમચી રાઈ વઘાર માટે, અડધી ચમચી બેકિંગ સોડા, ચપટી હિંગ વઘાર માટે, લાંબી ચિપ્સ કરીને લીલા મરચાંની લીધી છે વઘારમાં નાખવા માટે, સફેદ તલ વઘાર માટે અને 8 થી 10 મીઠા લીમડાના પત્તા લીધા છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ પોચારું જેવા અને એકદમ ઝડપથી બનતા ઇન્સ્ટન્ટ દૂધીના ઢોકળા। હવે આપણે જે અહીંયા દૂધી લીધી છે ટુકડા કરીને એને આપણે પીસવાની છે। તો મેં અહીંયા મીડિયમ મિક્સર જારનું વચ્ચેનું જે બાઉલ આવે છે તે લીધું છે જાર, તેની અંદર આપણે અહીંયા દૂધીના ટુકડા લીધા હતા તે એડ કરી દઈશું અને આપણે અહીંયા મરચાં લીધા હતા તીખા તે એડ કરી દઈશું। અહીંયા આદુના ટુકડા લીધા હતા તે એડ કરી દઈશું। મરચાં તીખા જ લેવાના, તો જ ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે। હવે અહીંયા જે લીલા ધાણા મેં દાંડલી સાથે સમાર્યા વગરના લીધા હતા તે આપણે એડ કરી દઈશું અને બધી વસ્તુને આપણે ઢાંકણ ઢાંકી અને પીસી લઈશું। અહીંયા મેં દૂધી, આદુ, મરચાં, કોથમીરને પીસી લીધા છે। તો હવે આપણે અહીંયા જે સોજી લીધો હતો 1.5 કપ તે એડ કરી દઈશું। આપણે જેટલા દૂધીના ટુકડા લઈએ એટલો સામે સોજી લેવાનો છે, એટલે આપણા ઢોકળા એકદમ પોચારું જેવા બને। હવે આપણે અહીંયા જે મેં છાશ લીધી હતી ખાટી અને ઘાટી તે એડ કરી દઈશું અને હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને આપણે મિક્સરને ક્રશ કરી લેશું। અહીંયા મેં આપણો ઢોકળા બનાવવાના બેટરને મિક્સરમાં ક્રશ કરવા માટે રાખ્યું હતું, તો મસ્ત મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું। અહીંયા મેં આપણા ઢોકળાના બેટરને મેં બાઉલમાં કાઢી લીધું છે। તો હવે આપણે એની અંદર અહીંયા મેં 1 ચમચી ખાંડ લીધી હતી તે એડ કરી દઈશું અને અહીંયા મેં નમક લીધું હતું તે એડ કરી દઈશું અને બંનેને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે ઢોકળાને સ્ટીમ કરવાના છે, તો એના માટે આપણે પહેલાં સ્ટીમરની અંદર પાણી મેં અહીંયા 3 થી 4 ગ્લાસ પાણી ભરી અને આપણે એને ગરમ કરવા માટે રાખી દઈશું। પછી જ આપણે જે બેટર રેડી કર્યું છે એમાં સોડા એડ કરવાનો છે, એટલે આપણા ઢોકળા પોચારું જેવા બને। તો હવે આપણે પાણીને ઉકળવા માટે રાખી દઈશું। આપણું પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે ઢોકળા બનાવવા માટેની પ્લેટમાં આવી રીતે અડધી ચમચી જેટલું તેલ એડ કરી અને તેલને ઓઇલ બ્રશ વડે આપણે બધી બાજુ પ્લેટમાં બધી સાઈડ લગાવી લઈશું। આપણે 2 પ્લેટ ઢોકળા બનાવવાના છે એટલા માટે બંને પ્લેટમાં આવી રીતે ઓઇલને લગાવી લઈશું। હવે આપણે બેટરમાં અહીંયા જે અડધી ચમચી મેં બેકિંગ સોડા લીધા હતા તે એડ કરી દઈશું અને આપણે એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ફટાફટ આપણે મિક્સ કરી અને એને પ્લેટમાં એડ કરી દેવાનું છે। આપણું પાણી પણ ઉકળવા આવ્યું છે, તો આવી રીતે મસ્ત રીતે આપણે બધે જ મિક્સ કરી અને હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું। હવે આપણે બેટરને પ્લેટની અંદર આવી રીતે એડ કરી દઈશું અને વ્યવસ્થિત ફેલાય તેવી રીતે આવી રીતે હલાવી અને આપણે એને ફેલાવી લઈશું। આપણે અડધું બેટર બંને પ્લેટમાં એડ કરવાનું છે, તો અહીંયા મેં અડધું બેટર એડ કરી દીધું છે અને આવી રીતે થપથપાવી અને આપણે એની વ્યવસ્થિત ફ્લેટ કરી દઈશું અને હવે આપણે એની ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરી દઈશું અને હવે આપણે પ્લેટને સ્ટીમરની અંદર સ્ટીમ કરવા માટે રાખવાની છે।
અહીંયા આપણું પાણી ઉકળી ગયું છે, તો હવે આપણે આવી રીતે જે પ્લેટની અંદર બેટર એડ કર્યું હતું તેને આવી રીતે સ્ટીમ કરવા માટે રાખી દઈશું અને આવી જ રીતે આપણે બીજી પ્લેટમાં પણ બેટર એડ કરી અને સ્ટીમ કરવા માટે રાખી દઈશું. અહીંયા મેં બીજી પ્લેટમાં પણ બેટર એડ કરી દીધું છે, તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને 15 મિનિટ માટે એને સ્ટીમ કરવા માટે રાખી દઈશું. 15 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે ઢાંકણ ખોલી અને આપણા ઢોકળાને આપણે ચપ્પા વડે આપણે આવી રીતે ચેક કરી લેશું. આપણું ચપ્પુ ક્લીન નીકળવા આવ્યું છે, તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ઢોકળાની પ્લેટને બહાર કાઢી અને ઠંડી કરવા માટે રાખી દઈશું. હવે આપણે ઢોકળાનો વઘાર કરવાનો છે, તેના માટે મેં અહીંયા એક વઘારિયું ગરમ કરવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરીને રાખ્યું છે, તો એની અંદર અહીંયા હું 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશ અને તેલને ગરમ થવા માટે રાખી દઈશ. અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો તેલની અંદર અહીંયા જે મેં રાઈ લીધી હતી તે હું એડ કરી દઈશ. અહીંયા મેં ચપટી હિંગ લીધી હતી તે હું એડ કરી દઈશ અને અહીંયા મીઠા લીમડાના પત્તા એડ કરી દઈશું અને લીલા મરચાંના મેં ચીપ્સ કરીને લીધા હતા તે એડ કરી દઈશ અને હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને હવે આપણે અહીંયા સફેદ તલ લીધા હતા તે હું એડ કરી દઈશ અને હવે આપણે એને તેલની અંદર મિક્સ કરી લઈશું. સફેદ તલને લાસ્ટમાં એડ કરવાથી તે ફૂટી અને બહાર નીકળી નથી જતા, તો હવે આપણે આ વઘારને ઢોકળાની પ્લેટ ઉપર રેડી દઈશું. આપણે વઘારને અહીંયા જે વઘાર કર્યો છે તેને આવી રીતે ચમચી વડે ઢોકળાની પ્લેટ ઉપર ચમચી વડે બધી જગ્યાએ વઘાર લાગી જાય તેવી રીતે એડ કરી અને આવી રીતે ચમચી વડે ફેલાવી લઈશું. આપણે બંને પ્લેટમાં વઘારને એડ કરી દેવાનો છે, તો આવી રીતે આપણે બધી જ જગ્યાએ વઘાર લાગી જાય તેવી રીતે લગાવી દેવાનો છે. અહીંયા મેં ઢોકળામાં વઘાર એડ કરી દીધો છે, તો હવે આપણે એને ચપ્પા વડે ચોરસ પીસીસમાં કટ કરી લઈશું અને સર્વિંગ પ્લેટમાં કાઢી અને આપણે ઢોકળાને ટામેટાની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરી લઈશું. ટામેટાની ખાટી મીઠી ચટણીની રેસીપી તમને મારા પ્લેલિસ્ટમાં મળી જશે, તો તમે એ પણ પ્લેલિસ્ટમાં જઈને જોઈને બનાવી શકો છો. તો આવી રીતે આપણે ઢોકળાને ચોરસ પીસીસમાં કટ કરી અને સર્વિંગ પ્લેટમાં કાઢી અને સર્વ કરી લઈશું. ખાવામાં પોચા રૂ જેવા અને ઘરના સભ્યો દૂધી ન ખાતા હોય તો પણ ખાય એવા દૂધીના ઢોકળા અહીંયા તૈયાર છે. ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર છે, તો તમે પણ આ દૂધીના ઇન્સ્ટન્ટ ઢોકળા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા દૂધીના ઢોકળા કેવા બન્યા તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઇબનું બટન છે તે બ્લેક કલરનું હશે, તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઇબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.